નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના પાનોલી પોલીસે નેશનલ હાઈવે પર સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી 4 ટ્રકમાં ખીચોખીચ ભરેલ 80 ભેંસોને મુક્ત કરાવી। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી પાનોલી પોલીસે 3 કન્ટેનર 1 ટ્રકમાં કુર્તાપૂર્વક ભરેલ 80 જેટલી ભેંસોને મુક્ત કરાવી 3 ડ્રાઈવર અને 1 કન્ટેનરની ધરપકડ કરી ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા। ભેંસોને કરજણના વલણ ગામેથી ભરી મહારાજના ધુલિયા અને માલેગાંવ લઈ જવાતી હતી। પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નેશનલ હાઈવે પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાં 4 ટ્રકોમાં ગેરકાયદેસર પશુઓ ભરેલ હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા 4 ટ્રકો મળી આવી હતી। જ્યારે ટ્રકોમાં તપાસ કરતા ઘાસચારા અને પાણી વગર કુર્તાપૂર્વક ખીચોખીચ ભરેલ ભેંસો મળી આવી હતી। પોલીસે ભરૂચના ટ્રક ચાલક આમીન ખાન અબુ મોહમ્મદ શેખ તથા વલણ ગામના ટ્રક ચાલક આસિફ ઉમરા સુમરા અને કન્ટેનર મોહમ્મદ ઉમેન દાઉદ વાડિયાની ધરપકડ કરી હતી। જ્યારે 2 ટ્રક ચાલક ફરાર થઈ ગયા હતા। પોલીસે ટ્રક ચાલકોની પૂછપરછ કરતા વલણ ગામના સાદિદ યાકુબ સિંધીના તબેલામાંથી પરવેઝ સિરાજ સિંધી તેમજ ઇકરામ મુસાના તબેલામાંથી સમીર મુસા પટેલ અને મિનહાજ યાકુબ દરવેજ 4 ટ્રકોમાં 80 જેટલી ભેંસો ભરી આપી મહારાજના ધુલિયાએ માલેગાંવ માર્કેટમાં લઈ જતા હતા। પોલીસે ₹20,10,000ની 81 પશુઓ અને ₹20,50,000ની 4 ટ્રક મળી ₹40,60,000નો મુદ્દામાલ જપ્ત કરી 81 પશુને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। પોલીસે આ મામલામાં અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।